मंगलम देव्यम देव्य पज्वास्यामि मध्याह्न वन्दामि स्वामी मध्याह्न देव्यम देव्यम पज्वास्यामि मध्याह्न वन्दामि स्वामी सुखतातम स्वामी हाँ जी આજે વરસાદ છે પણ આજે મારા ઓલા જૂના ફોન માં જે આખી હું ભણાવતી હતી એમાં તો નેટવર્ક જ નથી. અચ્છા પછી આ બીજામાં કર્યું એમાં પકડાય છે. સુખ ચાચા મામા સતી ખેડે ધામી હાજી ખેડे सर्व दृष्टिकोण से जानना सर्व काल के लिए और सभी पदार्थ શું છે આજે આગળ ભાવના લોક ભાવના હાજી નમો ઓરિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાણંગ નમો લોય સૌ સાહુણંગ એસો પંચનમુકારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. જે દ્રષ્ટિ ગુણ દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે. જે જીભ ગુણ કીર્તન કરે તે જીવને પણ ધન્ય છે. જે સારપ સૌની સાંભળે તે કર્ણને પણ ધન્ય છે. જે અંતરે સ્વપર દયા તે હૃદયને પણ આત્મ ભાવને સ્વરૂપ ભાવને ધન્ય છે. જે દ્રષ્ટિ જીન દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે. જે જીભ જીન વરને સ્તવે તે જીભને પણ ધન્ય છે. જે કાન જીન વચનો સુણે તે કાનને પણ ધન્ય છે. જે જીન વાણી અંતરે ધરે તે હૃદયને પણ ધન્ય છે. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શ્વેત પદ્માસના યા વીણા વરદંડ મંડિત કરા યા શુભ્રવસ્ત્રાવૃતા યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવે સદા વંદિતા સામા પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાડ્યાપહા નિઃશેષ જાડ્યાપહા. ઓમ નમો નરસ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂર્યદેવ્યાય
ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંભીએ દેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો જૈસાસન દેવ જૈસાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો ક્યાં હો આજ્ઞા. ચાલો આપણે અધોલોકનું વર્ણન ચાલે છે. હા, તમે ગયે વખતે પાથડા અને આત્રા સમજી ગયા છો ને? હા, મકાનનું તમે આપણે દ્રષ્ટાંત જી રાખ્યું હતું. સ્વામી, પિક્ચર જોઈને એકદમ સરસ સમજાઈ ગયું. હા, તો પેલી નરકમાં 13 પાથડા અને 12 આંતરા છે. તો 13 પાથડામાં નારકી જીવોના નરકાવાસો છે, પણ 12 આંતરામાં પેલા 2 આંતરા કાઢી નાખો. ત્રીજા આંતરાથી દરેક આંતરાની અંદર 10 અસુર કુમાર આદિ છે. એટલે ત્રીજા આંતરાની અંદર અસુર કુમાર, ચોથાની અંદર નાગ કુમાર, પાંચમાની અંદર સુવર્ણ કુમાર, એમ કરતા કરતા છેલ્લા 12મા આંતરાની અંદર સ્તનિત કુમાર. તો આવી રીતે 10 અસુર કુમાર 12 આંતરામાંથી પેલા 2 આંતરા છોડી દો, કેમ કે પેલા 2 આંતરા શૂન્ય છે. પણ ત્રીજા એટલે ઉપર આંતરાથી સ્વામી હાજી નીચેથી છોડવાના ને 2, નહીં, ઉપરથી 2 છોડવાના. જે નાના છે એ ભાગ, હા, આંતરાનો ભાગ જ્યાં નાનો ઉપરથી આમ આવે એ. આંતરા એટલે 2 પાથડા વચ્ચેની જગ્યા. હા હા, પણ એક મિનિટ. હા, તમારી પાસે ચિત્ર છે, તમે જોયું છે ને? હા આંતરા અને પાથડાનું. હા, તો એમાં જુઓ પાથડા અને આંતરા. આવી રીતે તમારી આગળ ચિત્ર છે ને? તો જી સ્વામી. આ આ- આ 100 યોજનની પૃથ્વીનું દળ છે નીચેનું. બરાબર. પછી આ પેલું પાતળું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, પછી આ પેલું આંતરું, આ બીજું આંતરું. તો પેલા 2 આંતરા ખાલી છે, અચ્છા, ત્યાં ઉપર. શૂન્ય છે. જી સ્વામી, હવે સમજાઈ ગયું. હા, અને આ ત્રીજા આંતરાથી અસુર કુમાર આદિ 10 ભવનપતિ છે. એટલે 10 ની વચ્ચે પાથડા છે. ત્રીજા આંતરામાં અસુર કુમાર, ચોથા આંતરામાં નાગ કુમાર, પછી સુવર્ણ કુમાર, એમ ક્રમશઃ જતા જતા 12મા આંતરાની અંદર સ્તલિત કુમાર છે. આ રીતે 10 ભવનપતિ એના એક એક આંતરું છે. સમજાણું? આ ધ્યાન રાખજો, તમને દંડકમાં કામ આવશે આ આકૃતિ. સમજાઈ ગયું? જી સ્વામી. આંતરા અને પાથડા. હા હા, હા, તો આવા પેલી નરકમાં 13 પાથડા અને 12 આંતરા છે. એમ સાથે 7 નરકના મેળવો તો 49 પાથડા અને 42 આંતરા છે. પાકું? સ્વામી છેલ્લે શું કીધું તમે? 7 નરકમાં
સાતે નરકના 49 પાથડા અને 42 આંતરા છે. 7 એક- નરકના પાથડા અને આંતરાની ગણતરી કરો તો 7 નરકના ટોટલ પાથડા થાય 49 49 અને 7 નરકના આંતરા તમે ગણો તો 42. હા, ઓછા ઓછા કરતા જવાના છે. 12 આંતરા, પછી 10 આંતરા, પછી 8 આંતરા, હા, પછી 6 આંતરા. આંતરા બધા ઇવન નંબર છે. પછી 4 આંતરા, પછી 2 આંતરા, અને 7મી નરકમાં 0 આંતરા. બે નરકાવાસી વચ્ચે આટલા બધા આતરા પાછળ હોય સાહેબ. જો પેલી નરકની અંદર 13 પાથડા અને 12 આંતરા, હા. બરાબર, આંતરું પાથડા કરતા એક ઓછું હોય. હમ. પછી 11 પાથડા અને બીજી નરકમાં અને 10 આંતરા. હમ. ત્રીજી નરકની અંદર 9 પાથડા અને 8 આંતરા. ચોથી નરકની અંદર 7 પાથડા અને 6 આંતરા. પાંચમી નરકની અંદર 5 પાથડા અને 4 આંતરા. છઠ્ઠી નરકની અંદર 3 પાથડા અને 2 આંતરા. અને 7મી નરકની અંદર 1 પાથડું અને 0 આંતરા. તો આનું ટોટલ કરો તો કેટલું થાય? તો કે પાથડાનું ટોટલ 49 થાય. હમ. એના આતરાનું 42. અને આંતરાનું 42. સ્વામી મથન વંદામી, એમાં આપણે એ રીતે કરી શકીએ ને કે આપણે 14 માળનો બિલ્ડિંગ હોય તો 14 ફ્લોર હોય તો એમાં સ્લેબ એક ઓછો હોય, બરાબર છે? હા, બસ સેમ એમાં સેમ. એમાં એક સ્લેબ ઓછો હોય કારણ કે નીચે ગ્રાઉન્ડ ફ્લોર છે, ગ્રાઉન્ડ ફ્લોર નો નથી, એટલે ફર્સ્ટ ફ્લોર નો સ્લેબ અને ફર્સ્ટ ફ્લોર એ ગ્રાઉન્ડ નો સ્લેબ થશે અને ફર્સ્ટ ફ્લોર નું ફ્લોરિંગ થશે, એટલે એ તો સેમ એમાં એક સેમ ઓછું એવી રીતે, સેમ એવી રીતે. હા, એટલે જેટલા ફ્લોર છે એ પ્રમાણે એનું એટલું ઓછું થાય, એક ઓછું થાય એમાં સ્લેબ. બરાબર છે. હા, હા, આપણે ઘણીવાર પૂછીએ ને કે 7 ફૂટ લાંબી દોરીને તમારે 1 ફૂટ કરવી છે તો તમારે કાતર કેટલી વાર ચલાવવી પડશે? 6 વાર જ ચલાવવી પડે. 7મો તો ઓટોમેટિકલી નીકળવાનો છે. સમજા ને? બરાબર. હા, બસ સેમ ઈ જ રીત છે. હા ને? પણ સ્વામી એક પ્રશ્ન હતો કે એક નરકા બે નરકાવાસી વચ્ચે આટલા બધા આથડા પાથડા હોય એમ? આતરા પાથડા એક પાથડાની અંદર સેંકડો નરકાવાસ હોય. ઓહો હો હો હો. હવે અમને તમને બતાવું છું, જરાક શ્વાસ રોકીને ઉભા રહેજો. હા, પણ જોઈ જોઈને જ એટલો વિચાર આવે છે કે પૂછો નહીં. હા, તમે લોકો મોટા ખામણામાં બોલો છો ને કે પેલી હા. નરકમાં કેટલા નરકાવાસ છે? 32 લાખ ને ઉપર કઈક નરકાવાસા છે ને? હમ. તો પછી એટલા બધા નરકાવાસ ક્યાં આવશે? 13 પાથડાની અંદર ગોઠવવાના છે. ઓહો. અને સ્વામી 7,72,00,000 ભવનપતિના ભવનો ઈ પણ ભવન છે. ત્યાં ઈ પણ યસ. આંતરામાં ગોઠવવાના ને? હા, એ 10 આંતરામાં. હમ. એટલે કેટલું મોટું સમજાઈ છે. ગયું તને પાતળા અને આંતરાનું ક્લિયર પિક્ચર? હા. હા, એમાંથી પહેલા 2 આંતરા, 42 માંથી પહેલા 2 આંતરા, હા, પહેલું બીજું, હા, અને 13 થી 42 આ બધા આંતરા શૂન્ય છે. એમાં સ્થાવર જીવો હોઈ શકે પણ ત્રસ જીવો કોઈ નથી. પહેલું બીજું અને 13 માંથી લઈને 42 સુધીના આંતરા આ બધા શૂન્ય છે. ખાલી ત્રીજા આંતરાથી લઈને 12મા આંતરા સુધીમાં એક આંતરામાં એક અસુર કુમાર દેવના ભવનો છે. એટલે ત્રીજા આંતરામાં જ એ લોકો રહે છે બધા? ત્રીજા આંતરામાં અસુર કુમાર અને એના અધીનસ્થ. ચોથા આંતરાની અંદર નાગ કુમાર, એના અધીનસ્થ. એ બધા 9 નિકાય કહેવાય.
અસુર કુમાર એ મોટા છે, એની પછીના જે 9 છે એ 9 નિકાય કહેવાય. નાગકુમાર, સુવર્ણ કુમાર, વિદ્યુત કુમાર, ઉદધી કુમાર, દ્વીપ કુમાર, દિક કુમાર, એ બધા છે ને. દિશા કુમાર, વાયુ કુમાર, અગ્નિ કુમાર. યસ. હા, તો એ બધા. બધાના એક એક આત્રા છે. ત્રીજા આત્રાથી શરૂ થાય ને 12મા આત્રામાં 10 ભવનપતિના 10 થઈ જાય ભવનો. સમજાણું? જી સ્વામી. હા. અને ઈ આત્રુ એનું એક રજ્જુ લાંબુ, એક રજ્જુ પહોળું, એટલું મોટું થાળી આકારનું હોય. એમાં એના ભવનો હોય. બરાબર. જી સ્વામી. હવે તમને બહુ ડિટેલમાં નથી લઈ જતી, નહીતર ગોટાળો થાય, કેમ કે દરેક નરકના પૃથ્વી પિંડો અલગ અલગ છે. એ પ્રમાણે આત્રાની વ્યવસ્થા અને પાથડાની વ્યવસ્થા છે. અને પણ એમાં આપણે ઊંડાણમાં નથી જતા. બસ વચ્ચે ઘનવાત, તનવાત, ઘનોદધી અને આકાશ એ બધું છોડતા જેટલો પૃથ્વી પિંડ બચે છે એની અંદર પાથડા અને આત્રા છે. પાથડાની અંદર નારકી જીવો રહે છે. આત્રાની અંદર 42 માંથી 10 આત્રામાં 10 ભવનપતિ છે. બાકીના 32 આત્રા શૂન્ય છે. તો 32 માં પહેલું, બીજું અને ત્રીજાથી લઈને 42, 13માંથી લઈને 42 આ શૂન્ય છે. આટલી વાત તમને ફ્રેમ બેસી ગઈ મગજમાં? જી સ્વામી. સ્વામી ભવનપતિ ના બધા ઈ પેલી નરકમાં જ આવી છે. યસ, પેલી નરકના 10 આત્રા. પછી ક્યાંય નથી. ના, પછી ડ્યુટી માટે પરમાધામી જાય ત્રીજી નરક સુધી, પણ હા. એના રહેવાના રહેઠાણ નથી. ઓકે, હા. હા, સમજાઈ ગયું આટલી વાત? સ્વામી એટલે અસુર કુમાર ને બધા પેલા બે નરકમાં જે આંતડા આવે છે ત્યાં જ રહે ને? પેલી જ નરકમાં, બીજી નરકમાં નહીં, પેલી નરકમાં 12 આત્રા છે. અચ્છા. એમાંથી પહેલું અને બીજું 2 આત્રા છોડી દો. ત્રીજા આત્રાથી અસુર કુમાર શરૂ થાય. અચ્છા. ત્રીજા આત્રામાં અસુર કુમાર અને ચોથા આત્રાથી 12મા આત્રા સુધીમાં એના નવનિકાયના નાગકુમાર, સુવર્ણકુમાર વગેરે. લાઈનસર એક ગોઠવતા જવાનું. છેલ્લે સ્તનિત કુમાર. સમજાઈ ગયું? હા સ્વામી. હવે કોઈને કઈ પ્રશ્ન છે આ બાબતમાં? પાથડા અને આત્રા સંબંધી? ના સ્વામી. ચાલો હવે આપણે એક પાથડાનું પિક્ચર જોઈએ. આ એક પાથડું આવું ગોળાકારે છે. હા, આખું થાળી આકારનું. અને આ પાથડાની અંદર નારકી જીવોના નરકાવાસો છે. આ બધાની ગણતરી છે કે એક પાથડામાં કેટલા કેટલા નરકાવાસ છે. પન્નવના સૂત્રની અંદર મેં આ બધું આપ્યું છે ચિત્ર સહિત. આ પેલી નરકનું પહેલું પાથડું. તો પેલા પાથડામાં બરાબર મિડલમાં એક નરકાવાસ છે ગોળાકારે. ગોળાકાર નરકાવાસ એની આજુબાજુ ચારે દિશામાં ત્રિકોણ નરકાવાસ છે. આ વચ્ચે ગોળ, આજુબાજુ ત્રિકોણ, ત્રિકોણ પછી આવે ચોરસ, ચોરસ પછી વળી પાછા ગોળ,
ગોળ ફરી પછી પાછા ત્રિકોણ, ત્રિકોણ પછી ફરી પાછા ચોરસ, આ જોઈ લો, દેખાય છે બધાને? ગોળ ત્રિકોણ ચોરસ, ગોળ ત્રિકોણ ચોરસ, આ બધા નરકાવાસ છે. દેખાણું? જી સ્વામી. આ પેલી નરકમાં પેલી નરક, દરેક નરકમાં આ રીતે જ હોય. આ પેલી નરકનું પહેલું પાથડું છે. હમ હમ દેખાણું બરાબર? જી સ્વામી. હા સ્વામી. હા, તો આ નરકાવાસને કહેવાય આવલિકાબદ્ધ નરકાવાસ. આવલિકા એટલે લાઈનબદ્ધ, આવલિકાબદ્ધ એટલે લાઈનસર. પંક્તિબદ્ધ નરકાવાસને કહેવાય આવલિકાબદ્ધ નરકાવાસ. આવલિકા નરકાવાસ આવી રીતના જ હોય. ગોળ ત્રિકોણ ચોરસ, ગોળ ત્રિકોણ ચોરસ, ગોળ ત્રિકોણ ચોરસ. નરકાવાસનો આ બહારનો શેપ. પછી વચ્ચે વચ્ચે કોઈ ઉપરથી ફૂલની પાંખડી વેરી હોય તો આમ છૂટા છવાયા નરકાવાસ હોય, એને કહેવાય પુષ્પાવિકીર્ણ નરકાવાસ. એની સંખ્યા વધારે હોય. એટલે આ જે ખાલી જગ્યા છે ત્યાં પણ નરકાવાસ તો હોય જ. હા હા હા, આવી રીતે જો. અચ્છા. પાંખડી ઉપરથી આમ વેરો, ઘણી જગ્યા એવું આવે છે કે 8 દિશામાં આવલિકાબદ્ધ નરકાવાસ છે. આવી રીતે હમ એટલે 4 દિશામાં અને 4 દિશામાં આવલિકાબદ્ધ વિમાન છે, અને બાકી જે વચ્ચે વચ્ચે જગ્યા છે ત્યાં આવા છૂટા છવાયા વિમાનો છે. વિમાનો શું નરકાવાસો છે, એને કહેવાય આવલિકા અરે પુષ્પાવિકીર્ણ નરકાવાસ. તો સ્વામી આમાં પહેલી નરક ક્યાં આવી? ત્યાં પેલી નરક નો પેલો માળ છે. ત્યાં એવી પેલી ક્યાં? આ પેલી નરક નો પેલો માળ છે. પેલા પાછડું છે ને, પેલું પાછડું, આ એનું ચિત્ર છે. પેલું પાછડું તમને દૂરથી આમ લાઈન દેખાય છે, પણ આખું થાળી આકારનું આવું હોય. સમજાણું? આવી રીતે હોય. હા, અને એમાં આ રીતે નરકાવાસ હોય કે 4 દિશા ને 4 વિદિશા, 8માં આવલિકાબદ્ધ નરકાવાસ હોય. ગોળ ત્રિકોણ ચોરસ, ગોળ ત્રિકોણ ચોરસ એવા આકારના, અને વચ્ચે વચ્ચે જગ્યા છે ત્યાં પાંખડી કોઈ વિખેરી હોય એવા નરકાવાસ છે, એને કહેવાય પુષ્પાવિકીર્ણ. સમજાણું? તો બધાની પરફેક્ટ ગણતરી છે કે ગોળ નરકાવાસ કેટલા હોય, ત્રિકોણ કેટલા હોય, ચોરસ કેટલા હોય, પુષ્પાવિકીર્ણ એક એક પાથડાના ગણિત ચોક્કસ છે. તો કુલ મળીને 7 નરકના કેટલા નરકાવાસા છે? 49. 83 લાખ. હા. 7 નરક 83 લાખ નરકાવાસા છે. યસ, તો 84 લાખ નરકાવાસા 7 નરકના. 7મી નરકમાં 5 નરકાવાસ છે, બાકી બધી જગ્યાએ નરકાવાસો છે. આ રીતના સમજાણું? તો બાકીની દિશામાં બધામાં છૂટા છૂટા નરકાવાસ. એ નરકાવાસને કહેવાય પુષ્પાવિકીર્ણ. પુષ્પાવિકીર્ણ એટલે ફૂલની પાંખડી જેવા વિખરાયેલા. સમજાણું? આવલિકાબદ્ધ અને પુષ્પાવિકીર્ણ. તો દરેક પાથડાની અંદર 2 પ્રકારના નરકાવાસ છે. આવલિકાબદ્ધ નરકાવાસ અને પુષ્પાવિકીર્ણ નરકાવાસ. આવલિકાબદ્ધ નરકાવાસની સંખ્યા લિમિટમાં હોય અને પુષ્પાવિકીર્ણ
વધારે સંખ્યામાં હોય. માં પણ ફરક સ્વામી, શું હોય? હા, સાતમી નરક નું તો ક્ષેત્ર બી બહુ મોટું છે ને. પણ એમાં પૃથ્વીનો દળ ઓછો છે અચ્છા, અને એટલે ઓછો દળ 3,000 યોજનનો જ છે એનો દળ, એટલે એમાં ખાલી એક પાથડું છે, અચ્છા, આતરું નથી. હા. સમજાણ? હમ. નરકાવાસ કેવી રીતે હોય ખબર પડી ગઈ ને? આવી જ રીતે સેમ હોય, લાઈનબદ્ધ. આ એક રજ્જુ પ્રમાણ છે પેલું પાથડું, તો એક રજ્જુ પ્રમાણમાં આવી રીતે લાઈનસર નરકાવાસા હોય. હા, હમ. 4 દિશા અને 4 દિશા, અને બાકી વચ્ચે બધે પુષ્પાવિકીર્ણ. સમજાણું? આ બધા દક્ષિણના નરકાવાસ કહેવાય અને આ બધા ઉત્તરના નરકાવાસ કહેવાય. તો અને આ વચ્ચે જે ગોળ છે એ સૌથી મોટું હોય નરકાવાસ, એને ઇન્દ્રક નરકાવાસ કહેવાય. એટલે સૌથી નારકીમાં પણ સૌથી ઓછું દુઃખ અહીંયા હોય, ઇન્દ્રક નરકાવાસ. આવલિકાબદ્ધ નરકાવાસના નારકીને પુષ્પાવિકીર્ણ કરતા દુઃખની માત્રા ઓછી હોય. સ્વામી ફરીથી રિપીટ કરશો હમણાં જો બોલ્યા? આ વચ્ચેનું જે ગોળ મોટું નરકાવાસ છે એને ઇન્દ્રક નરકાવાસ કહેવાય, ઇન્દ્રક. તો આ નરકાવાસની અંદર, આ પાથડાની અંદર સૌથી ઓછા પાપવાળા નારકી જીવો અહીંયા હોય, ઇન્દ્રકમાં. એની કરતા વધારે પાપવાળા આવલિકાબદ્ધમાં હોય, અને એનાથી વધારે પાપવાળા આ પુષ્પાવિકીર્ણમાં હોય. અને દિશાની અપેક્ષાએ જુઓ તો ઉત્તરમાં ઓછા પાપવાળા હોય, દક્ષિણમાં વધારે પાપવાળા. સમજાઈ ગયું? જી સ્વામી. આ પેલી નરકનું ચિત્ર સમજાઈ ગયું? પેલી નરકના પેલા પાથડાનું. આવી રીતે 13 પાથડામાં આ રીતની વ્યવસ્થા હોય. તમે નારકીની સ્થિતિ કયો છે ને કે પેલી નરકમાં જગને 10,000 વર્ષ અને ઉત્કૃષ્ટ. પેલી નરકની સ્થિતિ શું છે? કોને ખબર છે? જગન્ય 10,000 વર્ષ ઉત્કૃષ્ટ 1 સાગર, 1 સાગર 3 સાગર, 3 સાગર 7 સાગર, 7 ને 17, 17 ને 22, 22 ને 33. તો જગન્ય 10,000 વર્ષની સ્થિતિના નારકી આ પેલા આત્રામાં, પેલા પાથડામાં હોય, અને 1 સાગરોપમની સ્થિતિ વાળા છેલ્લા 13મા પાથડામાં હોય. તો આ પણ બધું ફિક્સ છે કે પેલા પાથડામાં કેટલી સ્થિતિ વાળા નારકી હોય, બીજા પાથડામાં કેટલી સ્થિતિ વાળા નારકી હોય. આ બધાનું કેલ્ક્યુલેશન છે, પણ અત્યારે આપણે આટલું ડિટેલમાં જવું નથી એટલે હું તમને કહેતી નથી. પણ તમને વાત સમજાઈ ગઈ? જી સ્વામી. બે પ્રકારના નરકાવાસ પણ સમજાઈ ગયા ને? પુષ્પાવિકીર્ણ અને આવલિકાબદ્ધ. સૌથી વચ્ચેનું હોય એને ઇન્દ્રક કહેવાય. દેવલોક અને નરક બેયમાં સેમ રચના હોય, પણ દેવલોકના વચ્ચેના ગોળ નરકાવાસને ઇન્દ્રક કહેવાય, અને નરકમાં ને દેવલોકની અંદર વચ્ચેનું જે દેવલોક હોય, વચ્ચેનું જે વિમાન હોય, એ વિમાનને અવતંસક કહેવાય. બાકી સેમ ગોળ, ત્રિકોણ, ચોરસ એ સેમ આકાર હોય, એને વિમાન કહેવાય, અહીંયા નરકાવાસ કહેવાય.
ચાલો જી. ત્યાં પણ પુષ્પા વિકિરણ ને એ પણ હોય ત્યાં પણ. ના, ત્યાં પુષ્પા વિકિરણ ત્યાં વિમાનો. હા, ત્યાં પણ હોય છૂટા. અને આ બધા આવલિકાબદ્ધ વિમાન કહેવાય ને ઓલા પુષ્પા વિકિરણ છૂટા છવાયા વિમાનો હોય. હમ. સેમ રચના હોય અધોલોક અને ઉર્ધ્વલોકની, પણ શબ્દ ફેર હોય, નામ ફેર હોય, પુણ્ય ફેર હોય. ચાલો, પુણ્ય તો બધાને સમજાઈ ગયું? પુણ્ય તો જમીન દેવલોકમાં બી આવી રીતે સેમ જ હોય ને 10,000 અને હા, 10,000 થી શરૂ થાય ત્યાંથી, અને અહીંયા પણ 10,000 થી શરૂ થાય. ત્યાં 33 એન્ડ, અને અહીંયા પણ 33 એન્ડ. હા. સમજાણું સ્વામી? અહીંયા પાથડા કહેવાય, અને દેવલોકના પાથડાને પાથડા ન કહેવાય, પ્રતર કહેવાય, અથવા તો પ્રસ્તટ કહેવાય. પ્રતર એટલે લેયર. ત્યાં આગળ પ્રતરમાં કાંઈ ન હોય, ખાલી ગેપ હોય, એમાં વિમાનો હોય. ચાલો, બધાને સમજાય ગયું બરાબર? સ્વામી આજે પિક્ચર મૂક્યું છે ને બ્લેક એન્ડ વ્હાઈટ વાળું, હા, એમાં આત્રામાં બાજુમાં પ્રતર જ લખેલું છે શબ્દ. હા, પ્રતર શબ્દ જોઈ. પ્રતર અથવા તો પ્રસ્તટ. પણ નરકાવાસમાં લખેલું છે એમ કઉ છું. હા, એટલે લાગે હવે જેને જ્યાં વાપરવું, પણ અધિકાંશ પાથડા નરક માટે વપરાય અને દેવલોક માટે પ્રતર અથવા તો પ્રસ્તટ શબ્દ વપરાય. પ્રસ્તટ. ઓકે. ચાલો, સમજાઈ ગયું બધાને ને આ બધું નીચેનું? હમ, પાકું? એટલે પેલા પાથડા થી લઈને છેલ્લા પાથડા સુધીને આત્રાની અંદર ભવનપતિ દેવો અને આના ભવનો ને આના, હા, એ બધું સમજાઈ ગયું બરાબર. હવે આપણે ઉપર જઈએ છીએ, અધોલોક સમજાઈ ગયો ને? 7 રજ્જુ ઉપરાંતમાં 7 રજ્જુ ઉપરાંતમાં 100 યોજન, બરાબર. હવે આપણે ઉપરનું જોઈએ છીએ. તો સ્વામી અત્યારે આપણે ફક્ત એનું જ્યોગ્રાફિકલ કન્ડિશન જોઈએ છીએ, પછી ત્યાં આગળ કઈ જાતના દુઃખ કે કઈ જાતનું શું ઈ બધું આપણે હમણાં નથી જોતા. જોવું છે તમારે? તમારે તમે કરાવો જોવાની ઈચ્છા એટલું હોય તો? ઓછું જ છે. હા, તો ખબર તો પડે, જો બધાની ઈચ્છા હોય સમજવાની. છે ને, દરેક નારકીને ક્ષેત્રીય વેદના તો હોય જ. 10 પ્રકારની ક્ષેત્ર વેદના દરેક નારકીને, 1 નારકીથી લઈને 7 નારકી સુધી દરેક નારકીને ક્ષેત્ર વેદના હોય 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 ને હોય. નંબર 1. બીજી, વાતાવરણની વેદના હોય હોય ને હોય. ક્યાંક અતિશય ગરમી હોય, ક્યાંક અતિશય ઠંડી હોય. ઠંડી પણ અનબેરેબલ હોય અને ગરમી પણ અનબેરેબલ હોય, બરાબર. તો ઈ ત્યાંના એટમોસ્ફિયરની અસર છે, એનું દુઃખ છે. અને ઈ ક્ષેત્રમાં તમે જાઓ એટલે 10 પ્રકારનું ક્ષેત્રનું દુઃખ છે, બરાબર. આ 2 પ્રકારની વેદના. ત્રીજા પ્રકારની વેદના છે 3 નરક સુધી પરમાધામી દેવોની વેદના. પરમાધામી દેવો દ્વારા દેવાતી વેદના 3 નરક સુધી. પછી 3 નરકની ઉપરમાં પરમાધામી નીકળી જાય. તો સ્વામી ચોથા નરક થી 7મા નરક એકબીજાને જ દુઃખ આપ્યા રાખે? ના, ત્યાં ક્ષેત્ર વેદના અને વાતાવરણની વેદના તો છે જ. તો સ્વામી હા, તો ત્યાં શું દુઃખ હોય સ્વામી?
મારામારી, કાપા કાપી બીજું શું હોય? એટલે એકબીજાને મારામારી કાપી કરે. હા, વૈક્રિય રૂપ બનાવી શસ્ત્ર બનાવીને મારા કાપી કરે અને શરીર વૈક્રિય છે એટલે ફરી પાછું જોડાઈ જાય, ફરી પાછું ફરી પાછું જોડાય, આવું ચાલ્યા કરે. અને સ્વામી એ લોકોને એના વિભંગ જ્ઞાન કે અવધિ જ્ઞાન થી એને ખબર હોય ને કે આ મારો દુશ્મન છે પણ એને અહીંયા ભેગો થયો છે એટલે એનું વધારે મારામારી ની બધું થાય ને. બધા દુશ્મન જ હોય, એકબીજા મિત્ર જ ન હોય ત્યાં. હા, ના પણ આમ તરત એને એકબીજાને જોઈને મારામારી જ શરૂ કરે. હા, પૂર્વભાવ એકબીજાને ખબર પડે એટલે કે વધારે એ થાય ને. પૂર્વભાવની ખબર ન પડે, એને અવધિ જ્ઞાન ખાલી એના પાછડા પૂરતું જ હોય. ઓકે, એનું પૂર્વભાવ પર પૂર્વભાવ નું ન આગળ હોય. ખબર ન હોય એને કાંઈ. એને અચ્છા. જાતિ સ્મરણ જ્ઞાન થયું હોય તો જ ખબર હોય, નહીતર ન ખબર હોય. હા હા. ખાલી ઓકે. અવધિ જ્ઞાન થી એટલી ખબર પડે કે અંધારામાં કોણ ક્યાં છુપાયું છે એટલે ગોતવાનું કામ આવે. હા હા. ઓકે. હા. હે ને? એટલે એને એના પાછળ પૂરતું જ અવધિ જ્ઞાન હોય, એનાથી વધારે અવધિ જ્ઞાન. ઓકે. સમજાઈ ગયું? તો એને 10 પ્રકારની ક્ષેત્ર વેદના. નંબર 1. નંબર 2, વાતાવરણ એટમોસ્ફિયર ની વેદના, ઠંડી ગરમીની. નંબર 3, પરમાધામી કૃત વેદના. નંબર 4, પરસ્પર વેદના. આ 4 પ્રકારની વેદના હોય ત્યાં નરકમાં, 3 નરક સુધી. અને ચોથી નરક થી 7મી નરક સુધી પરમાધામી માઇનસ થઈ જાય. 10 ક્ષેત્ર વેદના, એટમોસ્ફિયર ની વેદના અને પરસ્પર વેદના આ હોય. સૌથી પેલા તો જન્મની વેદના એ હોય કે કુંભીમાં ઉત્પન્ન થાય નારકી જીવો. હવે એનું ઓછામાં ઓછું નાનકડામાં નાનકડું શરીર 8.5 ધનુષ્ય અને 6 આંગુલનું હોય, ઓછામાં ઓછું. હવે એક ધનુષ્ય એટલે 4 ફૂટ, એવું 8.5 ધનુષ્યનું શરીર હોય તો કેટલું મોટું શરીર હોય. મોઢું નાનું અને પેટ મોટું હોય. હવે પેટમાં ઉત્પન્ન થયો કુંભીની અંદર, એને સૌથી પેલા બહાર કાઢવો છે ધડાધડ. એ કુંભીની દિવાલનો સ્પર્શ થાય તો એક રૂવાડામાં એક સાથે 100 વીછીએ ડંખ માર્યો હોય ને એટલી વેદના. એક રૂવાડામાં 100 વીછી એક સાથે ડંખ મારે અને જે વેદના હોય એવી એના આખા શરીરની અંદર આવા વીછીઓ ચટકા મારતા હોય અને ડંખ દેતા હોય એવી વેદના માત્ર કુંભીના સ્પર્શ માત્રથી થાય. અને એ વેદના એનાથી સહન ન થાય, નવો નારકી છે, દુઃખનો અહેસાસ નથી, દુઃખનો અભ્યાસ નથી, એટલે એ કુંભીની અંદર ઉછળે ધડાધડ. અને એ ઉછળવાનો અવાજ બીજા નારકીઓને આવે એટલે બીજા નારકીઓ બધા ભેગા થાય. જેમ આપણે જન્મ થાય તો કે બધા થાળી વગાડે, એમ નારકી જીવો બધા ભેગા થાય કે અહીંયા તો નવો નારકી ઉત્પન્ન થયો. હવે ઈ બિચારો હાથ ઊંચા કરે કે મને કાઢો બહાર, મને કાઢો બહાર. એને એમ કે અહીંયા કરતા બહાર સુખ હશે. પણ સૌથી પેલા મોઢું નાનું છે, હવે આવડી મોટી કાયાને કાઢે તો કઈ રીતે કાઢે? એટલે સૌથી પેલા કાઢતી વખતે જ એના ટુકડા કરવામાં આવે શરીરના, અને શરીરના ટુકડા કરીને એને બહાર કાઢવામાં આવે. જેવો બહાર કાઢો એટલે પાછું આખું શરીર જોડાઈ જાય. વૈક્રિય શરીર છે એ મર્ક્યુરી જેવું હોય એટલે પાછું જોડાઈ જાય. અને પછી એની વેદનાઓ શરૂ થાય એકબીજા. સમજાણું? કાપે કોણ એને? હા, એને કાપે કોણ નાનો કરવા માટે? બીજા પરમાધામી નારકીઓ. દેવ? બીજા બીજા નારકીઓ. હા, અચ્છા. હવે નારકીઓ એટલા બધા હોય, પરમાધામી ઓછા પડે એટલે ત્યાં પછી નારકીઓ કામ કરી લેતા હોય. સૌથી વધારે પેલા પાછળામાં જીવ હોય, નારકી જીવો હોય. ચાલો, બધાને બેસી ગયું નરકનું આ બધું, તો આગળ વધુ.
કે હજુ તમારે જવું છે ડિટેલ? સ્વામી જેટલું ડિટેલ સમજાવશો એટલું પછી આપણું કેમે આચારાંક સૂત્ર નહીં આગળ ચાલે. એ તમને ખબર છે કેટલા વખતથી આપણી આ ભાવનાઓ ચાલે છે. અત્યારે ખાલી બેઝિકલી આટલું સમજી લ્યો. પછી આપણે 35 બોલમાં કર્મ ચાલશે જ ને. મેં જોઈ લઈશ. હા, અત્યારે આપણે ખાલી લોક સ્વરૂપ ભાવના સમજીએ છીએ તો એટલા પૂરતું આપણે સમજી લઈએ જોગ્રાફિકલ કેટલું છે ને શું છે ને બેઝિકલી જાણી લઈએ કે ત્યાં શું હોય, કેવા પ્રકારની વેદનાઓ હોય. ઠંડી એટલે એટલી ઠંડી હોય કે તમે ઠંડી પણ સહન ન કરી શકો, અને એટલી બધી ઠંડી હોય કે ત્યાં તમે હિમાલયના 0 કરતા પણ માઇનસ એટમોસ્ફિયરમાં તમે એને રાખો ને તો પણ એને થાય કે ઓહો અહીંયા તો ઘણી ઊંઘ છે. એનાથી પણ વધારે ઠંડી નરકની અંદર નરકાવાસોમાં હોય. એટલે એટલી બધી ઠંડી હોય કે ત્યાં તમે કોઈ 1000 ભાર લોખંડનો ગોળો, કેટલો મોટો 1000 ભાર એટલે કેટલો મોટો ગોળો થાય, એ 1000 ભાર લોખંડનો ગોળો તમે કોઈ નારકીના માથા ઉપર મૂકો અને તમને એમ થાય કે હું જરાક આમ મોઢું ફેરવીને એના માથા ઉપરથી ગોળો લઈ લઈશ, હજુ તો પાછું વાળીને તમે લેવા જાઓ તો ભરભર ભૂક્કો થઈ ગયો હોય એટલી ઠંડી. લોખંડ આખું તમારું આમ ચૂરચૂર થઈ જાય એટલી ઠંડી હોય. અને ગરમી એટલે કેટલી ગરમી હોય કે તમે એને ટાટાના જમશેદપુરના શું કેવાય એ અગ્નિના એ ખાણની અંદર તમે એને મૂકો, ભઠ્ઠીમાં મૂકો તો એ ભઠ્ઠીમાં પણ એને એમ થાય કે ઓ અહીંયા તો ઘણી ઠંડી છે, ઘણું સરસ છે વાતાવરણ. એની કરતા પણ અનંતી ગરમી ત્યાં આગળ હોય. હા, અને એ પણ 1000 ભાર લોખંડનો ગોળો માથા ઉપર મૂકે ને આમથી આમ ફરીને જોવે એટલી વારમાં તો 1000 ભાર લોખંડનો ગોળો ટીપી ટીપીને મજબૂત બનાવેલો ગોળો આમ મોઢું ફેરવું આમ લેવા જાવ તો ગરમી એટલી કે પીગળી જાય, લોખંડનો રસ બની જાય. આપણે આટલા દુઃખ સાંભળીએ, આટલું કરીએ છીએ તોય આપણે સુધરતા નથી. અને આવા દુઃખ આપણે કઈ એક વાર નહીં અનંતી વાર વેદા છે. તો શું? અને એક વાત યાદ રાખવાની કે કોઈ પણ માણસને ભવજન્ય દુઃખ એટલું જ આવે કે જેટલું એનું શરીર ભોગવી શકે, એનાથી વધારે નો આવે. એટલે ધીરજ નહીં છોડવાની, આથરા નહીં થઈ જવાનું, ઉતાવળા નહીં થઈ જવાનું, આકુળ વ્યાકુળ નહીં થઈ જવાનું. એ જેટલું સહન કરી શકે એટલું જ દર્દ આવે, એનાથી વધારે દર્દ આવે જ નહીં. જી સ્વામી. ખાલી થોડુંક પેશન્સ રાખો તો ઈ જ સહ્ય બની જાય. અમે સ્વામી ત્યાં વૈતરણા નદી હોય ને નદીનું વર્ણન કરો. રિયલ વૈતરણા નદી ન હોય, ત્યાં આગળ પાણી ન હોય. એવું હા, કે ને એ પણ એક વૈક્રિય રૂપ હોય. ત્યાં છે ને 10 પ્રકારની ક્ષેત્ર વેદનામાં છે ને અનંતી ભૂખ, અનંતી તરસ હોય. તો કોઈ પણ નારકીને તરસ લાગે ને એટલે એની સામે આખી વૈતરણી નદીનું વિસ્તૃવરાનું રૂપ થઈ જાય. અને રૂપ થઈને એને બિચારો એમ થાય કે ચાલો અહીંયા તો આખી નદી ભરીને પાણી છે, મને બહુ તરસ લાગી છે. તમે એને પાણી પીવડાવી દો ને, પાણી પીવડાવવા મીન્સ પાણી પીવા માટે જાય તો પાણી પણ ત્યાં છરા જેવું હોય. પીવા જાય તો જીભના ટુકડા થઈ જાય. ગરમી એટલી ભયંકર હોય કે ઝાડ નીચે બેસવા જાય, હા, સાલમલી વૃક્ષના ત્યાં ઝાડો હોય, નીચે બેસવા જાય ને એક પાંદડું ખરે તો એના શરીરના સીધા 2 ભાગ થઈ જાય. એટલે ત્યાં જેટલી પણ ચીજો છે બધી દુઃખરૂપ બને, સુખરૂપ ન બને. તો નરકાવાસના ભોગવે ત્યાં સુધી જીવ ત્યાં જીવતો જ રહે. હા, તો રે છે ને 33 સાગરોપમ. સૌથી મેક્સિમમ એક્સ્ટ્રીમ દુઃખ 33 સાગરોપમ નું છે. અને ત્યાં સમજાણું? હા, અનંતી ભૂખ, અનંતી તરસ, અને એના શરીરમાં 104 ડિગ્રીનો બુખાર આખી 10,000 વર્ષથી લઈને 33,000 જેનું જેટલું આયુષ્ય હોય જીવે ત્યાં સુધી 104 ડિગ્રી બુખાર જેવું એનું શરીર તપતું હોય.
અનંતી ભૂખ, અનંતી તરસ, અનંતી ઠંડી, અનંતી ગરમી, અનંતો દાહત જ્વર, આ બધી અનંતી ખાજ, સતત એના શરીરે ખાજ જ આવતી હોય, અનંતી ખાજ. આવી 10 ક્ષેત્રીય વેદના એની પાસે હંમેશા હોય ને હોય, બીજી હોય કે ન હોય. ગરમી કરતા પણ ઠંડીનું દુઃખ ભયંકર હોય. સાતમી નરકની અંદર શીત વેદના જ હોય, ઉષ્ણ વેદના ન હોય, પણ ભયંકર વેદના હોય છે. સ્વામી એ તો આપણામાં પણ જોઈએ ને, કોઈનું શરીર ગરમ રહેતું હોય, કોઈનું શરીર ઠંડુ રહેતું હોય, કોઈનું શરીર તો અ, એ પણ એના ઓલા કર્મના હિસાબે હોય. ઈ હોય એના કર્મ પ્રમાણે, પણ આપણું તાપમાન સહ્ય હોય. 104 ડિગ્રી બુખારનું તાપમાન કેવું હોય કયો? આપણા શરીરના તાપમાનમાં 104 ડિગ્રી તાવ આવે તો આપણને અંદરથી કેટલી અસાતા હોય, કેટલી વ્યાકુળતા હોય કે ન હોય? હોસ્પિટલ હા, તો આ બધું તો ત્યાં ચાલે જ છે. તો સ્વામી ઉત્તમ પુરુષના શરીરના લક્ષણ શું? ઉત્તમ પુરુષના શરીરના લક્ષણ શું હોય? શેની માટે? એટલે હવે જો નારકીના એટલે જો સાંભળો, શરીરનું ગરમ રહેવું એ પુણ્યનો ઉદય છે. બહુ ગરમ નહીં પણ મધ્યમ. અને શરીર ઠંડુ રહેવું ને એ એ પુણ્યનો ઉદય ન ગણાય. અચ્છા. શરીરમાં ઉર્જાવાન રહેવું જોઈએ. ગરમી એની ઉર્જાની હોય. ચાલો હવે આપણે આગળ વધીએ. હા. 10 મિનિટ હે. આ નરકનું છે. નરકની ઉપર 100 યોજન આ માટીનું દળ છે. હા, માટીના દળ પછી પાતળા અને આતરા શરૂ થાય. એમ આ ધરતી છે એ સી લેવલ છે. હા, નરક અને આ ટોટલ 1000 યોજન છે. આ અહીંયાથી લઈને અહીંયા સુધી ટોટલ આનું માપ 1000 યોજનનું છે. એટલે સ્વામી ઈ પણ પૃથ્વીકાય જ છે ને, જે પેલું પાછળું જે છે ઈ પણ પૃથ્વીકાય અને એની ઉપર પણ પૃથ્વીકાય, એની ઉપર હા, આ બધું માટી 100 યોજન માટીનું દળ જ છે. અને એની ઉપર એ માટી જ છે ને એમ તો. ના, એની ઉપર માટી નથી, તમને સમજાવું છું. અને આ સી લેવલ છે ઉપરનું, સૌથી સરફેસ ઉપરનું. હા, સી લેવલ એટલે સમુદ્રનું ઉપરી સ્તર. તો આ સી લેવલની ધરતી છે. સી લેવલની નીચેની ધરતી 100 યોજન એ પણ માટી છે. તો 100 યોજન માટીના દળ છે. એ માટી એકદમ સોલિડ હશે ને? હા, સોલિડ. હા, અને પછી અહીંયા 800 યોજનની જે આ પોલાણ છે વચ્ચે, ત્યાં વાણવ્યંતરના નગરો છે.
સમજાણું? બાણવ્યંતરના નગરો અહીંયા આપણી આ સી લેવલ થી નીચે 100 યોજન પછી જાવ તો સ્ટાર્ટ થાય બાણવ્યંતરના નગરો. એટલે 100 યોજન માટીનું દળ ઉપર, 100 યોજન માટીનું દળ નીચે, વચ્ચે 800 યોજન નું પોલાણ છે. ત્યાં બાણવ્યંતરના નગરો છે. પણ બાણવ્યંતરના નગરો પણ ક્યાં ક્યાં હોય ઈ ખાસ સમજી લેજો, ઈ બહુ ઓછા ને ખબર હોય. હવે આ સી લેવલ છે, એમાં પેલો જંબુદ્વીપ, બીજો લવણ સમુદ્ર, ત્રીજો ઘાટકી ખંડ, ચોથો કાલોદધી સમુદ્ર, પાંચમો પુષ્કરાર્ધ. આમ એક દ્વીપ એક સમુદ્ર, એક દ્વીપ એક સમુદ્ર છે, બરાબર. અને છેલ્લો સમુદ્ર, છેલ્લો દ્વીપ સ્વયંભૂ રમણ, અને છેલ્લો સમુદ્ર પણ સ્વયંભૂ રમણ, બરાબર. તો લાસ્ટમાં આવશે સ્વયંભૂ રમણ સમુદ્ર. પાકું સમજાણું? આ તો જે દ્વીપ છે એ દ્વીપની નીચે સીધે સીધા તમે જાઓ તો અહીંયા વાણવ્યંતરના નગર છે. તો સ્વામી આમાં ભવનપતિના નગર ક્યાં ગયા? આપણે હમણાં પેલા જોયા ઈ. ભવનપતિ તો પેલા આત્રામાં છે. આ તો ઉપર આવી ગયું, નરકની એના ઉપર. ઉપર આવ્યા. ભવનપતિ તો અધોલોકમાં ને આ સ્વામી ત્રિશાલોકમાં આવ્યા ને. આ તો તીર્થાલોક આવશે. આ સી લેવલ થી લઈને વાણવ્યંતરના નગર સુધી ત્રિછાલોક છે. પછી આ 100 યોજન છે ને એ અધોલોકની બોર્ડર છે. અચ્છા, ઓકે, સમજાણું? હવે સમજાણું. તો આ વાણવ્યંતરના નગરો દરેક દ્વીપની નીચે છે. પછી લવણ સમુદ્ર છે એ નીચે સુધી લવણ સમુદ્ર છે, 1000 યોજન. ત્યાં માટીનું દળ નહીં રહે. સમુદ્ર બધા 1000 યોજન ઊંડા છે. એટલે જેમ આપણે એક દ્વીપ એક સમુદ્ર, એક દ્વીપ એક સમુદ્ર, એમ નીચે એક વાણવ્યંતરનું નગર સમુદ્ર, વાણવ્યંતરનું નગર સમુદ્ર, એવી રીતે આવશે. એટલે સમુદ્ર બધા 1000 યોજન ઊંડા છે અને દ્વીપ 800 યોજનના છે. એમાં 100 યોજન માંથી ઉપર, 100 યોજન માંથી નીચે, વચ્ચે 800 યોજનમાં વાણવ્યંતરના નગર છે. સમજાણું? પછી આ લવણ સમુદ્રનું પાણી. પછી આવ્યો ઘાટકી ખંડ. તો ઘાટકી ખંડની અંદર અહીંયા પાછા વાણવ્યંતરના નગર છે. વળી પાછો કાલોદધી સમુદ્ર આવ્યો તો ત્યાં પાણી છે 1000 યોજનનું. એટલે જેટલા છે ત્યાં બધે વાણવ્યંતરના જ નગર છે. દરેક દ્વીપની નીચે વાણવ્યંતરના નગર ને દરેક સમુદ્ર નીચે 1000 યોજન. આવી રીતે જુઓ, દેખાય છે? જી સ્વામી. હરેક દ્વીપમાં છે વાણવ્યંતરના? હરેક દ્વીપની નીચે. દ્વીપ નીચે, હા. તો આપણે રહીએ છીએ દ્વીપ. તમે જુઓ, આ દ્વીપ છે, હા, આ ઉપરના આખું આપણું આ સી લેવલ છે, એમાં વચ્ચે આ દ્વીપ છે. તો આ દ્વીપની નીચે વાણવ્યંતરના નગર. ઓકે. પછી અહીંયા આ સમુદ્ર છે તો નીચે પણ સમુદ્ર છે. તો જેમ ઉપરની અંદર એક દ્વીપ એક સમુદ્ર, એક દ્વીપ એક સમુદ્ર આમ ગોળ 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 લપેટાયેલા છે, એમ નીચે 800 યોજનમાં પણ એક વાણવ્યંતરનું નગર, એટલે એક વાણવ્યંતરના નગરનું આખું થાળી જેવું ગોળ, પછી પાછો આખો લવણ સમુદ્ર વીંટળાયેલો, પછી ઘાટકી ખંડની નીચે પાછા વાણવ્યંતરના નગરો, પછી પાછો આખો વીંટળાયેલો કાલોદધી સમુદ્ર. જેમ આપણે ત્યાં ઉપર એક દ્વીપ એક સમુદ્ર છે, એમ નીચે પણ એક વાણવ્યંતરના નગરનું અને પછી સમુદ્ર, વાણવ્યંતરના નગર સમુદ્ર.
એટલે સમુદ્ર બધા ઊંડા 1000 યોજન સુધી ગયા છે. સમજાણું? જી સ્વામી. હા, હેલો. હાજી. કોણ? અચ્છા ભાઈ, મારે હમણાં થોડા ક્લાસ ચાલે છે, 10 મિનિટ પછી કરું ફોન. સમજાણું? બધાને સમજાણું કે નહીં? જી જી સ્વામી. સ્વામી. આ સમજી લો કે આ સી લેવલ સરફેસ છે, તમને સમજાવવા માટે. સ્વામી સમજાય વગર તમે સ્વામી છોડવાના સમજાય થોડી તો છો. ગયું છે, ખાલી ધર્મ ધ્યાનના કૌશકમાં જયારે આવતું હતું ને અસંખ્યાતા વાણવ્યંતરના નગરો છે, તો વિચાર કરવો પડતો હતો કે ક્યાં હશે આ નગરો. હવે આજે ક્લિયર થઈ ગયું. અસંખ્યાતા દ્વીપ છે ને આપણે ત્યાં, હમ હમ પછી હમ. એક એક દ્વીપ તો પછી દરેક દ્વીપની નીચે વાણવ્યંતના નગર, તો દ્વીપ અસંખ્યાતા, તો વાણવ્યંતના નગરો પણ અસંખ્યાતા. અસંખ્યાતા બરોબર છે. એટલે દ્વીપમાં જમીન છે એટલે એની નીચે નગર છે, અને સમુદ્રમાં પાણી છે એટલે એની નીચે પાણી છે. જમીનની Yes, નીચે નગર. વેરી ગુડ, સમજાઈ ગયું. આ જો આવી રીતે એક દ્વીપ, એક સમુદ્ર, એક દ્વીપ, આ ફેસ ઉપર આવી રીતે છે. તો એવી રીતે નીચે પણ એવી રીતે છે કે દ્વીપની નીચે વાણવ્યંતર, સમુદ્રની નીચે સમુદ્ર, દ્વીપની નીચે વાણવ્યંતરના નગરો, અને સમુદ્રની નીચે સમુદ્ર. તો નીચે પણ આવી રીતે આખા એક 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 ગોળાકાર છે. સમજાણું ને બધાને? જી સ્વામી. વેરી ગુડ, બહુ સરસ થયું. આજ જલ્દી સમજી ગયા. તો હવે મને કયો, અધોલોકની બોર્ડરમાં સમુદ્રો આવ્યા, અસંખ્યાત સમુદ્ર 100 યોજન અધોલોકની બોર્ડરમાં છે કે નહીં? હા. સમુદ્ર ઊંડા 1000 યોજનના છે. તો 1000 યોજન, તમે કમલ પોયણાનું કયો છે ને, કમલ પોયણાની અવગાના 1000 યોજન જાજેરી, યાની વનસ્પતિની, પ્રત્યેક વનસ્પતિમાં કમલ પોયણાની અપેક્ષા એ, તો એની 1000 યોજન નીચે દાંડી ગઈ હોય, 1000 યોજન સમુદ્ર ઊંડો છે એટલે, અને ઉપર જેટલું કમળ ઉપર જેટલું ઉપર ગયું હોય એટલું જાજેરું. તો હવે અધોલોકની બોર્ડરની અંદર નારકી જીવ, ભવનપતિ જીવ, પછી સ્થાવર જીવો, સૂક્ષ્મ સ્થાવર અને બાદર સ્થાવરની અંદર અગ્નિને છોડીને પછી બીજું કોણ કોણ આવે? પછી સમુદ્ર આવે, તો સમુદ્રની અંદર જલચર વગેરે બધા જ હોય. લવણ સમુદ્રનો પાણી, બધા સમુદ્રના પાણી નીચે છે, તે પાણીની અંદર તમને જલચર જીવો પણ મળે ને, તિર્યંચ પંચેન્દ્રિય જીવો પણ મળે. બરાબર. પછી સલીલાવતી ને વપરા, એ પણ 1000 યોજન સુધી ઊંડી ગઈ છે, આમ ડાઉન ગઈ છે 1000 યોજન સુધી, બે વિજય. તો એના કારણે મનુષ્ય પણ હોય અને તિર્યંચ પણ હોય. મનુષ્યની અંદર કોણ હોય? તો કે મહાવિદ્ય ક્ષેત્રના, જંબુદ્વીપના મહાવિદ્ય ક્ષેત્રના ગર્ભજ મનુષ્યના અપર્યાપ્તા, પર્યાપ્તા અને સમૂર્છ, મનુષ્યના 3 જ ભેદ હોય, અને બાકી બધા તિર્યંચ બધા જ હોય, જલચર, સ્થળચર, વિકલેન્દ્રિય બધા જ હોય. પણ એ વપરા વિજયની અપેક્ષા એ. સ્વામી વિજય ક્યાં હોઈ શકે એ ડ્રો કરીને બતાડી શકાય? એક મિનિટ, હા, એક જ મિનિટ. હવે સમજી લો કે આ મહાવિદ્ય ક્ષેત્ર છે. આ મહાવિદ્ય ક્ષેત્ર છે, બરાબર. હવે અહીંયાથી આ નદી
આમ સોરી આમથી આમ ગઈ, અહીંયાથી આ નદી આમ આવીને આમ ગઈ, એટલે મહાવિદ્ય ક્ષેત્રના 4 ભાગ પડ્યા. એમાં અહીંયાની 2 વિજય તમે વપરા અને રાખો ને થોડી હા થોડી ઉપર. યસ બરાબર છે, હવે બરાબર. વપરા અને સલીલાવતી વિજય, આ 2 વિજય. તો આ 2 વિજય કેવી રીતે ગઈ છે? હવે આ તમને આ મારું આ સી લેવલ બતાવો. આ 2 વિજય છે ને, આમ આપણો જંબુદ્વીપનો ભાગ છે ને ચડાવ ઉતાર વાળો છે, બરાબર? તો આ શરૂઆતની વિજય ઊંચાણમાં હોય, પછી આ જે છેલ્લી 2 વિજય છે એ આમ નીચાણમાં જતા 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 કેટલી નીચાણ ગઈ? તો કે આ રીતે 1000 યોજન સુધી આમ નીચે ગઈ, આમ ડાઉન ગઈ, આવી રીતે આમ સ્લાન્ટમાં. સમજાણું? ઘણા ગામો એવા ન હોય કે આમ ડુંગરથી આમ નીચે ઉતરાણમાં જ આવતા હોય. ઉંચાણમાંથી આમ નજીકનું જે ગામ હોય આમ ઢાળવાળામાં આવતું હોય, નીચામાં. તો એવી રીતે આ છેલ્લી 2 વિજય છે એ આમ સ્લાન્ટ થતા 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 1000 યોજનની બોર્ડર સુધી ગઈ છે. હા હા સમજે કે મારો આ હાથ થી 1000 યોજન છે, તો છેલ્લી 2 વિજય ઉડાણ કરતા 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 અહીંયા સુધી ગઈ છે. હા બરાબર. સમજ્યા? આમ ઢળાવમાં ગઈ, ઢળાવમાં. તો એ ઢળાવનો ભાગ એટલો બધો ઊંડો ગયો છે કે 1000 યોજન સુધી ગયો છે. અને આ વિજયો નાની ન હોય, 2 ભરત ક્ષેત્ર જેવડી એક વિજય હોય. ત્યાં પણ મનુષ્ય છે. ક્ષેત્રફળ બહુ મોટું હોય, મહાવિદ્ય ક્ષેત્રનું ક્ષેત્રફળ જ મોટું હોય. એટલે એમાં 2 વિજય, એક વિજય 2 ભરત ક્ષેત્ર જેવડી હોય. સ્વામીજી અત્યારે આ સમજાવ્યું મહાવિદ્ય ક્ષેત્રનું, એ ફરીથી લેવું પડશે, એમ નથી બેઠું મગજમાં. એટલે સ્વામી એમાં છે ને મને લાગે છે તમે પેલા તીર્છોલોક સમજાવશો ને કદાચ, કારણ કે હજી એમાં આવશે, કારણ કે હજી મહાવિદ્ય ક્યાં, હજી તો આપણે મેરુ પર્વત એની નીચેનું અને નીચે અધોલોક કર્યું. બધું બાકી છે. તમે આગળનું મને નહીં પૂછો, હું જેટલું સમજાવું ને એટલું સમજો. આ તો તમે મને 2 વિજયને અધોલોકમાં બતાવું ને એટલે મેં તમને બતાવ્યું કે સ્વામી 2 વિજય છે ને એ આમ સ્લાન્ટમાં ગઈ છે. હા, ઢળાવમાં ગઈ. તીર્છોલોક કરો ત્યારે આ પાછું લેજો, એટલે પછી એકદમ બેસશે. મને તો કઈ ના સમજાણું સ્વામી, એટલે મગજમાંથી આવું થઈ ગઈ સાવું. તમને એટલી ખબર હોય છે કે કોઈ ક્ષેત્ર ઊંચાણમાં હોય ને કોઈ ક્ષેત્ર નીચાણમાં હોય, કોઈ સી લેવલ થી ઊંચાણમાં હોય, કોઈ સી લેવલ થી નીચાણમાં હોય. આમી ઘાટકો પર જ અત્યારે અધોલોક જોતા હતા તો મહાવિદ્ય ક્ષેત્ર ક્યાં આવી ગયું, વિજય ક્યાં આવી ગયું, એમ થઈ ગયું મને. તમે આગળ બહુ આગળ મતીલા થાવ છો. હું તમને ઘણી વાર કહું છું કે જેટલું સમજાવો એમાં જ ફોકસ કરો. પણ હું નથી પૂછી, તમે આગળ બહુ વિચારવા જાઓ, એ વિચારવાનું નહીં. જે સમયે જે શીખડાવતા હોય ફુલ્લી કોન્સન્ટ્રેશન એ સબ્જેક્ટમાં જ રમવું જોઈએ, તો તમને આ ચીજ જાય. કેમ કે આ બધી ચીજ એટલી બધી ઘણી બધી છે કે તમે એમાં ક્યાં ઘૂમી જશો ખબર નહીં પડે. અને તમારું આજે સમજતા હશો એ છૂટી જ જશે. અત્યારે આપણી વાતમાં માત્ર અધોલોક ચાલે છે. બસ. અને અધોલોકમાં આ મેં તમને ચિત્ર બતાવ્યું કે અહીંયાથી નીચે નરક શરૂ થાય છે. નરકની ઉપરનું જે છત છે એ છત 1000 યોજન જાડું છે, એનું દળ 1000 યોજન, 100 યોજન માટીનું દળ છે, પછી પોલાણ છે, પછી પાછું 100 યોજન માટીનું દળ છે. અને એ માટીનું દળ એ સી લેવલ છે, અને ઈ સી લેવલ ઉપર અસંખ્યાતા દ્વીપ અને અસંખ્યાતા સમુદ્રો છે. સમજાણું? અને ઈ સમુદ્ર નીચે સુધી અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રમાં પણ અત્યારે નથી જતા. આપણે ખાલી અધોલોકનું પૂછ્યું છે. મહાવિદ્ય ક્ષેત્રની 2 વિજય અધોલોકમાં ગઈ છે. અધોલોકની આ 100 યોજનની બોર્ડર છે ને, હા, એ 100 યોજનની બોર્ડરમાં ગઈ છે. એની બોર્ડરને એને ટચ કર્યું છે. તો એ 100 યોજન મહાવિદ્ય ક્ષેત્રની 2 વિજય હોવાના કારણે
ત્યાં આગળ મનુષ્યના ભેદ પણ હોય. મહાવિદ્ય ક્ષેત્ર છે એ કર્મભૂમિ છે ને, હા તો ત્યાં ગર્ભજ મનુષ્ય પણ હોય, સમૃચિ મનુષ્ય પણ હોય. તો એ મનુષ્ય ત્યાં હોય. પછી મનુષ્ય છે તો ત્યાં આગળ 5 સ્થાવર, 3 વિકલેન્દ્રિય, જળચર, સ્થળચર, ઉર પરિસર, ભુજ પરિસર બધા જ હોય વિજયની અપેક્ષાએ. તો અધોલોકની બોર્ડરમાં મનુષ્ય છે, પણ કોની અપેક્ષાએ? તો કે સલીલાવતી વિજયની અપેક્ષાએ. ઈ અધોલોકના ન ગણાય, ગણાય ત્રીછા લોકના, પણ આવ્યા છે અધોલોકની બોર્ડરમાં. સમજાણું? એટલે રે છે અધોલોકમાં, એટલે અધોલોકમાં આપણે ગણીએ છીએ એને. અધોલોકમાં, યસ. બાકી કહેવાય ત્રીછા લોકના જ મનુષ્ય ગણાય. ત્રીછા લોકના મહાવિદ્ય ક્ષેત્રમાં જ એની ગણતરી થાય. પણ ક્ષેત્રની અપેક્ષાએ એનું ક્ષેત્ર અધોલોકમાં આવ્યું છે એટલે. બરાબર? પાકું? હા. અને બાકી સમુદ્ર બધા ગયા છે નીચે, 1000 ને 100 યોજન બધા સમુદ્ર અધોલોકમાં છે. છે કે નહીં? દરેક સમુદ્ર 1000 યોજન, તો પેલી નરકનું દળ 1000 યોજનનું છે, તો પેલી નરકની છત સુધી 1000 યોજનના સમુદ્રો બધા ત્યાં ગયા છે. તો 100 યોજન સમુદ્ર અધોલોકની બોર્ડરમાં છે. તો સમુદ્રની અંદર જલચર પ્રાણીઓ હોય. છત સુધી જ છે ને, એની નીચે નથી ને? છત ઉપર જ પૂરું થયું. નરકની ભૂમિ શરૂ થઈ પાથડા આતરા ત્યાં નથી. ત્યાં નથી. કેમ કે 100 યોજનની ભૂમિ પછી તો કેટલું રત્ન ને બધાના એના બધાના થરો આવે, પછી પાથડાની શરૂઆત થાય છે. અચ્છા. હા. એટલે બહુ ડિટેલ છે આ બધા. નરકમાં સ્વામી તો આપણે કહીએ છીએ તિર્યંશ, તો એ નરક કે આ 100 યોજનની અપેક્ષા એ તિર્યંશ ગણવાનું આપણે અધોલોકમાં. હા, સલીલાવતી વપરાની વિપ્ર વિજયની અપેક્ષાએ. બાકી નરકમાં તો આટલી ગરમી ને ઠંડી હોય તો ત્યાં તિર્યંશ રહી શકે. ત્યાં ક્યાં તિર્યન છે? ભૂમિ તો આપણી ત્રીછા લોકની જ છે ને બેન. હા હા, એટલે એ એટલે નરકની બોર્ડરનું અસર એને ન હોય. મહાવિદ્ય ક્ષેત્રની ભૂમિ છે ને. હા, એનું વાતાવરણ મહાવિદ્ય ક્ષેત્ર જેવું જ હોય. એટલે ત્યાં રહી શકે તિર્યંશ બધાય. હા, ગર્ભજ મનુષ્ય પણ. હવે પાથડાની નીચે આતરા છે, એમાં દેવ રહે છે, તો દેવને ત્યાં આગળ એર કન્ડિશન હોય, નારકીન ત્યાં ગરમી હોય. હવે બે પાથડાની વચ્ચે જ છે ને ભવનપતિ દેવ, પણ ભવનપતિ દેવને નરકની વેદના ન હોય. જેમ કે આખી ટ્રેન હોય તો એમાં 3rd ક્લાસનો ડબ્બો ને વચ્ચે એસી નો ડબ્બો, 1st ક્લાસનો ડબ્બો પણ હોય કે ન હોય? સાચી. 3rd ક્લાસ ને 1st ક્લાસ જેવું હોય. સ્વામી, એક ક્વેશ્ચન છે. આપણે એમ કહીએ ને કે પહેલી નરકની છત 1000 યોજનની છે, એમાં 100 યોજન એ અધોલોકમાં જાય, તો 900 યોજન એ પહેલી નરકની છત 900 યોજન એ તિરછા લોકમાં ગણાય. હા હા હા, એવી રીતે સમજમાં. હા હા હા, એમ જ. હા, એ 900 યોજન ત્રીછા લોકની ગણાય ધરતી. હા, એટલે ઘણી વખત અમે અહીંયા ઉપાશ્રયમાં કરતા હોય ને ત્યારે અમને ફાવે નહીં, એટલે અમે શું કરીએ કે 900 યોજન તિરછા લોક ગણીએ, પાછો 900 યોજન નરકની પહેલી નરકની છત ગણીએ, પણ ક્યારેય ગણિત કરતું બેસે જ નહીં એમ. ના ના ના, એ નહીં, આ રીતે જ આવે. હા, આ રીતે હવે પ્રોપર બેઠું. હા હા, બેસી ગયું ને બધાને? સ્વામી, તમને ગુરુવારે નથી ફાવતું? ગુરુવારે મને મૌન હોય. કેમ? બુધવારે અમારે મંડળ હોય છે ને, એટલે આજે બધું સ્ટાર્ટિંગ નું ગયું. હમણાં 5 વાગે આવ્યા, એટલે મેં કીધું લાવ હજી 10-15 મિનિટ હશે તો કરું એમ. કારણ કે કંઈક ને કંઈક ગુરુવારે મારે છે ને મૌન હોય. હું ગુરુવારે બિલકુલ ન બોલું. કઈ વાંધો નહીં. ના, એ તમારું મૌન પેલા કઈ, એનાથી તો અમને આ બધું મળી શકે છે, તમે આટલું સાધના કરો. તમારું મંડળ ગુરુવારે નથી થયું?
આટલા વર્ષોથી અમારું તો કઈ થોડું ઉપાશ્રયમાં ચાલે. આ કોઈ માને નહીં ને. એટલે અમુક જણા પાછા ઈસ્ટમાં વાળા આવતા હોય છે તે લોકોને પાછું ત્યાં હોય. કઈ વાંધો નહીં સ્વામી, ક્યારેક આ રેકોર્ડિંગ આ તે મુકાય છે તો એમાં થઈ જાય. તમે પાછું આગળ પાછળનું બી કેટલું બધી વાર કરાવો બી છો એટલે એમ કઈ વાંધો નથી આવતો એમ. હા ચાલો. ચાલો, થઈ ગયું બધાને બરાબર? આપણો ટાઈમ પણ પૂરો થઈ ગયો. હા, એટલે આપણું આખું આ પિક્ચર અધોલોકનું પૂરું થઈ ગયું. હવે આપણું આ ત્રીજા લોક 900 ઉપર ને 900 નીચે ઈ શરૂ થશે. થાકી ગયા સ્વામી, સુખસા તમારી જોઈ. ચાલો, બધાને બરાબર સમજાઈ ગયું તો મને આનંદ છે. ન સમજાણું હોય તો ફરી પાછું પૂછજો. અને હવે ત્રીજા લોકનું સમજશું ને એટલે એમાં તમને આ 2 વિજય ને બધું આવી જશે. પણ જ્યારે જે સમજતા હોય ત્યારે તમારું આખું માથું એમાં જ રાખવાનું. બસ એક મારા તરફથી તમને વિનંતી છે કે આગળ પાછળના સપનામાં નહીં વયું જવાનું. એ આવશે જ. જેમ જેમ આગળ વધશું તેમ તેમ ઈ બધું આવશે જ. ખાલી ત્રીજા લોક 1800 યોજન છે, પણ ત્રીજા લોકની અંદર તમે વસ્તુઓ અનાપ શનાપ છે. મગજ આમથી આમ કરશો તો તમે ખરેખર ખોવાઈ જશો. ત્રીજા લોકમાં એટલી બધી વસ્તુઓ છે. બરાબર છે? બસ તો આજે આટલું રાખવું. જી સ્વામી. ચંવાયુધમ વચ્ચામિ નમિન કરમ ચક્રમ પયહિનમ વિનયનમ જોગિનમ ઘોષેણમ સુટ્ટુદિનમ દુટ્ટુપડી મકાલે કૌ સજાઓ કાલે ન કૌ સજાઓ. અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન સદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપને સાંભળવા સમજવામાં આવ્યું હોય તો હરિહરસિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી તસ્મે તમેવ સત્યમ નિસંકમ ચમ જીણૈમ પવેયમ શિવમ ભંતે શિવમ ભંતે શિવમ ભંતે. નમો હરિહંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વજ્રાયણંગ, નમો લોહી સબ્રસાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ, હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનતોદમો મંગલમ. ચદારી લઘુતમા, હરિહંતા લઘુતમા, સિદ્ધા લઘુતમા, સાહુ લઘુતમા, કેવલી પનતોદમો લઘુતમો. ચદારી શરણં પવજ્જામિ, હરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસાર માહી શરણાચાર વર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય અવિચલ પદવી હોય, અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. ગુરુદેવ કી જય. અભ્યાસ કરનાર બધાની જિજ્ઞાસાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી આપને ખૂબ ખૂબ આપને ધન્યવાદ. પણ ધન્યવાદ. એટલી મહેનત આપી છે. ભણાવનાર સુધાબાઈ આપને મહાસતીજી ખૂબ ની ખૂબ જય. ધન્યવાદ. નમસ્કાર સ્વામી આપનો. તમને ધન્યવાદ. સ્વામી આનંદ સુખ આનંદ. તમે રહેજો. હાજી, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમે બધા ભણો છો પણ પાછું આ બધું ફેરવતા રહેજો, આટલી મહેનત થી શીખો છો તો. જય સ્વામી. ભણી ભણીને કબાટમાં ચોપડા મૂકી નહીં દેતા. સ્વામી મને તો રેકોર્ડિંગ છે. હાજી, ધન્યવાદ. સ્વામી ધન્યવાદ. ચાલો ભલે બધાને. હા, બધાને ખૂબ ખૂબ જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સુખ સાચામાં. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.